Hello everyone, welcome to Mantra e-learning. ફ્રેન્ડ્સ આજે આપણે ટેક્સેશનમાં યુનિટ નંબર 2 કેપિટલ ગેઇન ચેપ્ટરમાં લેક્ચર નંબર 3 ની અંદર ટોપિક્સ કવર કરીશું આપણા ટાઇપ્સ ઓફ કેપિટલ ગેઇન, કોમ્પ્યુટેશન ઓફ કેપિટલ ગેઇન એન્ડ એક્ઝેમ્પશન અંડર સેક્શન 54. મીન્સ કે આપણે અગાઉના લેક્ચર્સમાં જોયું કેપિટલ ગેઇનની ડેફિનેશન શું હતી. કેપિટલ ગેઇનના ડેફિનેશનમાં ખાસ બે ઇમ્પોર્ટન્ટ વર્ડ ટર્મ્સ જે હતા ટ્રાન્સફર અને કેપિટલ એસેટ, એના માટે આપણે ખાસ જોયું. કયા ટ્રાન્ઝેક્શન જે છે એ ટ્રાન્સફર ગણાતા નથી એના વિશે પણ જોયું. તો હવે આપણો આગળનો ટોપિક જે છે એ છે ટાઇપ્સ ઓફ કેપિટલ ગેઇન્સ. કેટલા ટાઈપના કેપિટલ ગેઇન હોય છે. બીજું, આ કેપિટલ ગેઇનની ગણતરી કોમ્પ્યુટેશન કઈ રીતે કરવામાં આવે છે અને કેપિટલ ગેઇન જે અરાઇઝ થાય છે એના પર આપણે જે ટેક્સ ભરવાનો હોય છે તો ટેક્સની જે અમાઉન્ટ હોય એના પર આપણને કઈ રીતે એક્ઝેમ્પશનનો બેનિફિટ લઈ શકીએ છીએ. તો એ ટેક્સ પ્લાનિંગ માટેનો ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, અહીંયા એ પણ આપણે ચર્ચા કરીશું. તો આવો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા જોઈશું આપણે ટાઇપ્સ ઓફ કેપિટલ ગેઇન્સ. ફ્રેન્ડ્સ, આપણે જેમ વાત કરી કે કાઇન્ડ્સ ઓફ કેપિટલ એસેટ્સ આપણે જોઈ લાસ્ટ લેક્ચરમાં, તો કેપિટલ એસેટ જે હતી એ બે ટાઈપની હતી, શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ. અને કેપિટલ ગેઇનની ડેફિનેશન એવું કહે છે કે કેપિટલ એસેટના ટ્રાન્સફરમાંથી જે પ્રોફિટ મળે એ પ્રોફિટને કહેવામાં આવે છે કેપિટલ ગેઇન. તો સેમ અહીંયા પણ આપણે એ જ વસ્તુ નક્કી કરીશું કે જે શોર્ટ ટર્મ કેપિટલ એસેટ હતી એમાંથી જે પ્રોફિટ અરાઇઝ થાય એને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન માનીશું, અને લોંગ ટર્મ કેપિટલ એસેટમાંથી જે પ્રોફિટ અરાઇઝ થાય એ થઈ જશે આપણો લોંગ ટર્મ કેપિટલ ગેઇન. ઇઝ ઇટ ક્લિયર? તો બે ટાઈપના કેપિટલ ગેઇન થઈ જાય છે, શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ. શોર્ટ ટર્મ કોને કહેવામાં આવે છે? ધ પ્રોફિટ અરાઇઝિંગ ઓન ટ્રાન્સફર ઓફ શોર્ટ ટર્મ કેપિટલ એસેટ ઇઝ સેડ ટુ બી શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન. હવે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ માટેની પ્રોવિઝન શું છે? તો શોર્ટ ટર્મ માટે એવું કહેવામાં આવે છે ઇટ ઇઝ ટ્રીટેડ એઝ નોર્મલ રેવન્યુ ઇન્કમ એન્ડ ઇટ ઇન્ક્લુડ ઇન અધર ટેક્સેબલ ઇન્કમ. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન જે છે એને નોર્મલ રેવન્યુ ઇન્કમ તરીકે ગણવામાં આવે છે અને એને નોર્મલ ઇન્કમ તરીકે જ ટ્રીટ કરવામાં આવે છે. બાકીની જે ટેક્સેબલ ઇન્કમ્સ હોય છે એના પ્રમાણે એને સામાન્ય રીતે જે રીતે ટેક્સ ગણવામાં આવતો હોય એ રીતે ગણવામાં આવે છે. બરાબર, એનું કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ છે નહીં. ઇટ ઇઝ નોટ સબ્જેક્ટ ટુ સ્પેશિયલ ટ્રીટમેન્ટ. જ્યારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન માટે આપણે વાત કરીએ પ્રમાણે લોંગ ટર્મ કેપિટલ એસેટનું સેલ કરવામાંથી કે ટ્રાન્સફર કરવાથી જે પણ પ્રોફિટ અરાઇઝ થશે એને કહીશું આપણે લોંગ ટર્મ કેપિટલ ગેઇન. અને જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે એ આ હેડિંગમાં ટેક્સેબલ થાય છે. ઇટ ઇઝ ટેક્સેબલ અંડર ધ હેડ કેપિટલ ગેઇન. શોર્ટ ટર્મ પણ આ જ હેડિંગમાં ટેક્સેબલ થાય છે, પણ શોર્ટ ટર્મ માટે કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ નથી. એ અધર ઇન્કમની જેમ જ એને આપણે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. તો લોંગ ટર્મ માટેની સ્પેશિયલ ટ્રીટમેન્ટ છે, સ્પેશિયલ પ્રોવિઝન્સ છે. તો લોંગ ટર્મ માટે ખાસ આપણે જોવું પડશે શું પ્રોવિઝન્સ છે અને એની કોમ્પ્યુટેશન કઈ રીતે થાય છે. તો ચલો આપણે હવે જોઈએ કોમ્પ્યુટેશન ઓફ લોંગ ટર્મ કેપિટલ ગેઇન. તો બીજો ટોપિક આપણો અહીંયા થાય છે કોમ્પ્યુટેશન ઓફ લોંગ ટર્મ કેપિટલ ગેઇન. હવે લોંગ ટર્મ કેપિટલ ગેઇનની કેલ્ક્યુલેશન કરવા માટે જે એસેટ આપણે ટ્રાન્સફર કરી છે, જે પણ કેપિટલ એસેટ લોંગ ટર્મ મતલબ કે હોલ્ડિંગ મોર દેન 36 મંથ, બરાબર છે, મોર દેન 24 મંથ ઓર મોર દેન 12 મંથ એઝ કેસ મે બી. આપણે એ પણ જોયું છે કઈ એસેટ માટે 36, કઈ એસેટ માટે 24, કઈ એસેટ માટે 12 મંથ. 24 અને 12 મંથ માટે આપણે યાદ રાખવાનું છે, એ સિવાયની જે પણ આવશે એ બધી 36 મંથ. તો કેલ્ક્યુલેશન કરવા માટે સૌથી પહેલા તો એ એસેટમાંથી આપણને જે કન્સિડરેશન, જે અવેજ મળે છે, જે બદલો મળે છે, આપણને જે એનું રિટર્ન મળે છે એ આપણા માટે થઈ જશે ફૂલ વેલ્યુ ઓફ કન્સિડરેશન. હવે અહીંયા ફૂલ વેલ્યુ કન્સિડરેશન લખ્યું છે, સેલ પ્રાઇસ એવું નથી લખ્યું, વેચાણ કિંમત એવું નથી લખ્યું, પણ એ સેલ પ્રાઇસ એ જ આપણું ફૂલ વેલ્યુ કન્સિડરેશન થઈ જાય. તો ફૂલ વેલ્યુ કન્સિડરેશન લખવાનો મિનિંગ શું છે? તો આપણે ટ્રાન્સફરની ડેફિનેશનમાં આપણે જોયું હતું કે ટ્રાન્સફરની અંદર ઘણી બધી જે એક્ટિવિટી આપણે કરતા હોય, ઘણા બધા ટ્રાન્ઝેક્શન જે છે કવર થાય છે. મતલબ ટ્રાન્સફર મતલબ સેલ નહીં, સેલ, એક્સચેન્જ, રિલિંકેશમેન્ટ, એક્સટિંગ્વિશમેન્ટ, આ બધું જ ટ્રાન્સફરમાં ઇન્ક્લુડ છે. વેવ રાઇટ્સ, આ બધું જ. તો આના બદલામાં જે કંઈ પણ મળે છે આપણને, એવું જરૂરી નથી કે કોઈ એસેટ ટ્રાન્સફર કરે તેના બદલામાં આપણને મની રૂપીસ જ મળે, એવું નથી જરૂરી. એક્સચેન્જ કરો તો એક્સચેન્જની બદલામાં એક્સચેન્જ મળે છે આપણને, તો એ પણ ટ્રાન્સફર છે, એના પરથી જે પ્રોફિટ મળે એ પણ કેપિટલ ગેઇન છે. એટલા માટે જે પણ વસ્તુ મળે આપણને એની એક વેલ્યુ એ આપણા માટે થઈ જશે ફૂલ વેલ્યુ કન્સિડરેશન. હા,
કોઈ પણ ટ્રાન્સફર એક્સપેન્સ થયો હોય, એસેટ ટ્રાન્સફર કરવાનો જે એક્સપેન્સ થયો હોય એ આમાંથી આપણને બાદ થઈ જશે, એટલે કે નેટ એમાઉન્ટ આપણે ધ્યાનમાં લઈશું. ત્યારબાદ એમાંથી માઇનસ થશે ઇન્ડેક્સ્ડ કોસ્ટ ઓફ પરચેસ. નાઉ વોટ ઇઝ ઇન્ડેક્સ્ડ કોસ્ટ? ઇન્ડેક્સ્ડ કોસ્ટ શું છે? તો ઇન્ડેક્સ્ડ કોસ્ટનો મતલબ થાય છે ઇન્ફ્લેશનના આધારે ગણવામાં આવતી વેલ્યુ. આપણો અહીંયા જે કેપિટલ એસેટ છે એ લોંગ ટર્મ છે. લોંગ ટર્મ છે તો મતલબ એ થયો કે 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ પહેલાની પણ કોઈ એસેટ હશે જેને આપણે અત્યારે સેલ કરીએ છીએ, બરાબર છે. એકદમ આપણે લોંગ ટર્મ માનીએ તો સપોઝ માની લો કે 5 વર્ષ, તો 5 વર્ષ પહેલા આપણે આજે એસેટ ખરીદી હતી ત્યારે એની વેલ્યુ જે હતી એ જ એસેટ જો અત્યારે પરચેસ કરવા જઈએ હાલના સમયે પ્રેઝન્ટ ટાઈમમાં તો એના ભાવમાં વધારો હશે, છે ને. આપણે સમજીએ છીએ કે 5 વર્ષ પહેલા આપણે જ્યારે કોઈ મકાન ખરીદવા જતા હતા, બરાબર છે, તો એ 5 વર્ષ પહેલા મકાનના જે ભાવ હતા એ અને અત્યારના જે ભાવ ઘણો બધો ડિફરન્સ છે. તો આ શું છે? ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશનના કારણે ભાવ વધારો થયો છે, બરાબર છે. મોંઘવારીના કારણે ભાવ વધારો થયો છે. કોઈ પણ રીઝન જે હોય તો એના આધારે એક ઇન્ડેક્સ નંબર ફાઇન્ડ કરવામાં આવે છે. 2 વર્ષની સરખામણીમાં આપણે જે ઇન્ડેક્સ્ડ કોસ્ટ ગણવા ઇન્ડેક્સ નંબર જે ફાઇન્ડ કરીએ છીએ, બરાબર છે, કમ્પેરિઝન કરીએ કે 5 વર્ષ પહેલા આ વસ્તુના ભાવ 100 રૂપિયા હતા, અત્યારે એ જ વસ્તુના ભાવ 200 રૂપિયા છે, મતલબ શું થયું? ડબલ રેટ થઈ ગયો. તો 5 વર્ષ પહેલા 100 રૂપિયા અત્યારના 200, તો એ જે છે એ જે બંનેની આપણે કમ્પેરિઝન કરી એ એક ઇન્ડેક્સ નંબરના આધારે આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. તો અહીંયા પણ એવું જ છે, કોઈ પણ એસેટ છે એને આપણે સેલ કરીએ છીએ તો જ્યારે પરચેસ કરી હતી ત્યારની કિંમતને આપણે હાલની કિંમતમાં કન્વર્ટ કરવામાં આવે એને કહેવાય ઇન્ડેક્સ્ડ કોસ્ટ. તો અહીંયા પરચેસની આપણે ઇન્ડેક્સ્ડ કોસ્ટ ફાઇન્ડ કરવાની રહેશે, જેની ફોર્મ્યુલા આ પ્રમાણે છે: પરચેસ પ્રાઇસ, એક્વિઝિશન પ્રાઇસ પણ એને કહેવામાં આવે. એના અંદર પણ પરચેસ કરતી વખતે જે આપણે ખર્ચા કર્યા હોય એ બધા ઇન્ક્લુડ થઈ જશે. ઇન્ટુ ઇન્ડેક્સ નંબર ફોર ધ યર ટ્રાન્સફર, ઇન્ડેક્સ નંબર ફોર ધ યર ઓફ પરચેસ. જે વર્ષે ટ્રાન્સફર કરો એનો ઇન્ડેક્સ નંબર ડિવાઇડેડ બાય જે વર્ષે પરચેસ કરી હતી એનો ઇન્ડેક્સ નંબર, તો આપણને એની ઇન્ડેક્સ કોસ્ટ મળી જશે. ધેન લેસ કરશું એમાંથી ઇન્ડેક્સ્ડ કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ. હવે પ્રોપર્ટી છે તો પ્રોપર્ટીમાં આપણે કંઈક ચેન્જીસ કર્યા હશે, રિપેર્સ કર્યું હશે, રિનોવેશન કર્યું હશે, કંઈક વધારાનું કામકાજ કર્યું હશે. સપોઝ માની લો કે આપણું રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટી છે તો પરચેસ કર્યા પછી આપણે 2-3 વર્ષ કે 5 વર્ષ પછી એના પર કોઈ એક નવું રૂમનું બાંધકામ કર્યું છે, કોઈ રિનોવેશન કર્યું છે, ફર્નિચર કર્યું છે, એટસેટ્રા. મતલબ જે પણ એડિશન કર્યું છે, રિપેર્સ કર્યું છે, રિનોવેશન કર્યું છે, એની કોસ્ટ એને કહેવાય ઇમ્પ્રુવમેન્ટ કોસ્ટ. આપણે એ જે એસેટ છે કેપિટલ એસેટને ઇમ્પ્રુવ કરવા માટેની કોસ્ટ. કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ સેમ ફોર્મ્યુલા છે પરચેસ પ્રાઇસમાં જેવી હતી એવી જ, ઇન્ડેક્સ નંબર ઓફ ટ્રાન્સફર એન્ડ ઇન્ડેક્સ નંબર ઓફ ઇમ્પ્રુવમેન્ટ. પરચેસ પ્રાઇસને કન્વર્ટ કરો તો પરચેસ પ્રાઇસ આવે, ઇમ્પ્રુવમેન્ટ કરો તો ઇમ્પ્રુવમેન્ટ. ઇન્ડેક્સ નંબર કયા યાદ રાખવાના છે? ટ્રાન્સફર યર ડિવાઇડેડ બાય ઇમ્પ્રુવમેન્ટ ઓર પરચેસ યર. આ બંને કિંમત આમાંથી બાદ કર્યા પછી આપણને જે મળે છે એ કિંમતમાંથી આપણે ખર્ચાઓ બાદ કરી દઈશું. સપોઝ બ્રોકરેજીસ હોય કે અધર એક્સપેન્સીસ હોય કોઈ પણ, તો એ આપણેથી બાદ થઈ જશે. ત્યાર પછી જે મળશે એ આપણે એમાઉન્ટ મળશે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટોટલ. ટોટલ આપણે આ એસેટમાંથી આટલો કેપિટલ ગેઇન અરાઇઝ થશે. હવે આપણે વાત કરી હતી કે એક્ઝેમ્પશનનો બેનિફિટ ગવર્મેન્ટ આપે છે કેપિટલ ગેઇનમાં, તો એક્ઝેમ્પશન શું છે એ આપણે આગળ ડિસ્કસ કરીશું. ખાલી અત્યારે આપણે આમાંથી એક સમજી છીએ ફોર્મેટ પ્રમાણે. એક્ઝેમ્પશન જે પણ મળશે આપણને સેક્શન 54 એ માઇનસ કરીશું અને પછી જે મળશે એ આપણો નેટ ટેક્સેબલ લોંગ ટર્મ કેપિટલ ગેઇન થઈ જશે. ઓકે, તો આ રીતે આપણે કેપિટલ ગેઇનની કેલ્ક્યુલેશન કરવામાં આવશે લોંગ ટર્મ. શોર્ટ ટર્મ માટેની નથી, આ ઓનલી ફોર લોંગ ટર્મ માટેની છે. શોર્ટ ટર્મ એ નોર્મલ ઇન્કમ તરીકે ગણવામાં આવે છે. તો નોર્મલ જે આપણે ગણતરી કરીએ છીએ સેલ્સ માઇનસ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ, એ આપણે એ રીતે ગણતરી કરશું. શોર્ટ ટર્મ માટે કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ નથી. ઇઝ ઇટ ક્લિયર? ચાલો, તો હવે જોઈ લઈએ. ખાસ પહેલા તો આપણે આ પરચેસ પ્રાઇસ અને કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ જે હતું એ બંનેના એક અલગથી થોડા રૂલ્સ છે એ આપણે પહેલા ચેક કરી લઈએ. તો પરચેસ પ્રાઇસ જે છે, પરચેસ પ્રાઇસ માટે એ એક રૂલ્સ એવો છે: if the capital asset purchased before 1/4/2001, then the assessee shall have option to select any of the following. First, actual cost, then second, fair market value as on 1/4/2001.
1/4/2001 કેમ? તો આપણે ઇન્ડેક્સ નંબર જે આપણને આપેલા હશે ને એ 2001 ને બેઝ યર લઈ અને ફાઇન્ડ કરેલા છે. એટલે કે માની લો કે 2001 નો ઇન્ડેક્સ નંબર છે 100. ત્યાર પછી 2002 માં જે ચેન્જીસ થયા એ 2003, 4, 5, 6, 2021 સુધી આપણે એ પ્રમાણેના ઇન્ડેક્સ નંબર આપણને આપેલા હશે. તો 2001 એ બેઝ યર છે. તો જો 2001 યર પહેલા કોઈ પણ આપણે એસેટ પરચેસ કરી હોય તો એની પરચેસ પ્રાઇસ કઈ લેવી? તો એના માટે એવી સૂચના આપવામાં આવી છે કે એના પાસે એસએસસી પાસે બે ઓપ્શન છે. એ એકચ્યુઅલ જે પરચેસ કરી હતી એ કિંમત લઈ શકે અથવા 1/4/2001 એની જે માર્કેટ વેલ્યુ ડિસાઇડ કરી હોય એ લઈ શકે. નોર્મલ પ્રેક્ટિકલમાં બંનેમાંથી જે હાયર હોય એ લેવામાં આવે છે. બરાબર છે. કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ. ઇમ્પ્રુવમેન્ટ કોસ્ટની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે એ પણ સમજી લઈએ. All expenditure of a capital nature incurred in making any addition, alteration to the capital asset by the previous owner of the asset. બરાબર છે. જે પહેલાનો માલિક હતો એમણે જે પણ કોસ્ટ કરી હોય એ બધું એને કેપિટલ નેચરના ખર્ચા હોય તે. નોર્મલ નાનું મોટું જે રિપેરિંગ કામ, સમારકામ વગેરે કર્યું હોય તો એ અહીંયા સમાવેશ થતો નથી. એ રૂટીન છે. બરાબર છે. પણ એક રૂમ અલગથી બનાવ્યો છે, ઉપર એક સિંગલ એક ફ્લોર હતો, ઉપર બીજા ફ્લોર પર આખું એક મકાન બનાવ્યું છે. બરાબર. તો એ એડિશન છે, અલ્ટરેશન છે. અથવા તો આખું મકાન પાડીને ફરીવાર નવું કર્યું છે તો એ બધું એડિશન છે. બટ ધ કન્ડિશન્સ આર, હવે કન્ડિશન્સ પણ છે અહીંયા. ફર્સ્ટ કન્ડિશન છે that the capital asset should have become the property of the previous owner or the SSC before 141 and that the fair market value of the asset on 141 is taken as the cost of acquisition. 1/4/2001 ની ફેર માર્કેટ વેલ્યુ હોય એ આપણે કોસ્ટ તરીકે ગણતરીમાં લીધી હોય અને જે માલિક છે એ માલિક બિફોર 1/4/2001 પહેલા એનો પ્રીવિયસ ઓનર હોવો જોઈએ. સેકન્ડ કન્ડિશન છે આ બંને કન્ડિશન હતી. ધેન સેકન્ડ પોઈન્ટ છે ઇન અધર કેસ. આ સિવાયના કોઈ પણ કેસમાં ઇટ મીન ઓલ એક્સપેન્ડિચર ઓફ અ કેપિટલ નેચર ઇન્કર્ડ ઇન મેકિંગ એની એડિશન ઓલ્ટરેશન ટુ ધ કેપિટલ એસેટ બાય ધ એસએસસી આફ્ટર ઇટ બીકમ હિઝ પ્રોપર્ટી. હવે પ્રીવિયસ ઓનર અને અત્યારના જે આપણે વાત કરીએ છીએ તો એ બંને વચ્ચેનો એક ખાલી ડિફરન્સ સમજવાનો છે. પ્રીવિયસ ઓનર એટલે અત્યારે જે ઓનર છે જે પ્રોપર્ટી ટ્રાન્સફર કરે છે એના પહેલા જે માલિક હતો એની વાત છે. એને જે રિનોવેશન કે જે પણ કંઈ કર્યું હોય એની કોસ્ટ એ પણ આપણે ઇમ્પ્રુવમેન્ટ કોસ્ટ તરીકે લઈ શકીએ છીએ. બટ એના માટેની આ બે કન્ડિશન છે. એ સિવાયના કેસમાં જ્યારે પોતે માલિક બન્યા પછી એમણે જે ઇમ્પ્રુવમેન્ટ કર્યું તો એ કોસ્ટ તો આપણને મળે જ છે. પણ પહેલા પ્રીવિયસ ઓનર માટેની આ બંને કન્ડિશન છે. થર્ડ નંબર છે cost of improvement does not include any expenditure which is deductible in computing the income chargeable under the head income from house property. રેસિડેન્શિયલ હાઉસ માટેનો આ પોઈન્ટ છે. રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટી હોય અને એમાં આપણે જે પણ ખર્ચ એનું ઇન્કમ જ્યારે ગણતા હોય ત્યારે બાદ કરતા હોઈએ જેમ કે મ્યુનિસિપલ ટેક્સ તો એ અહીંયા ઇમ્પ્રુવમેન્ટ કોસ્ટ તરીકે ગણાશે નહીં. એ રેવન્યુ એક્સપેન્સ છે, કેપિટલ એક્સપેન્સ છે જ નહીં. લોનનું ઇન્ટરેસ્ટ, આપણે લોન લઈ અને મકાન બનાવ્યું છે તો એ પણ એક્સપેન્સ છે. બરાબર છે. બટ એ હાઉસ પ્રોપર્ટીમાં આપણને ડિડક્શન તરીકે મળે છે તો એ અહીંયા પાછું આવશે નહીં. હાઉસ પ્રોપર્ટી ઇન્કમમાં ગણતા હોય પ્રોફિટ એન્ડ ગેઇન્સ ઓફ બિઝનેસ ઓર પ્રોફેશન માટે હોય એટલે કે બિઝનેસ માટેની જગ્યા હોય અને બિઝનેસ માટે આપણે એના ખર્ચાઓ ત્યાં બાદ લીધા હોય તો પછી કેપિટલ ગેઇનમાં ઇમ્પ્રુવમેન્ટ તરીકે લઈ શકાય નહીં. ઓર ઇન્કમ ફ્રોમ અધર સોર્સ, અધર સોર્સ માટે જેમ કે રેન્ટ વગેરે આપણે ઇન્કમ લેતા હોઈએ તો પછી એ પણ ત્યાં આપણું અહીંયા કવર થશે નહીં. ઓકે, તો આ થઈ ગયું પરચેસ પ્રાઇસ અને ઇમ્પ્રુવમેન્ટ કોસ્ટ માટેની પ્રોવિઝન્સ. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આપણે જોઈએ ડિડક્શન અંડર સેક્શન 54. તો ઇન્કમ ટેક્સ એક્ટમાં 54 સેક્શન જે છે આપણને કેપિટલ ગેઇન માટેના એક્ઝેમ્પશનનો બેનિફિટ કઈ રીતે મળે એના માટેની વાત કરી છે. હવે અહીંયા સેક્શન ઘણી બધી છે. આપણે અંદર અહીંયા 7 સેક્શન માટેનો ખાસ અભ્યાસ કરવાનો છે. તો એ સાથે સાથનું એક મેં ફોર્મેટ આ પ્રમાણે બનાવી આપ્યું છે જે આપણે જોઈ લઈશું. સૌથી પહેલા તો આપણે ડિસાઇડ કરવું પડે એસએસસી કોણ છે એટલે કે કયા એસએસસી ને આ એક્ઝેમ્પશનનો બેનિફિટ મળશે. કઈ એસેટ છે એટલે કે શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ
તો આ સેક્શનનો બેનિફિટ મળશે. સ્પેસિફિક કોઈ એસેટ છે તો આ સ્પેસિફિક સેક્શન લાગુ પડશે. પ્રાયર યુઝ એટલે કે પહેલા આ મિલકતનો કઈ રીતે યુઝ થતો હતો. ન્યૂ એસેટ ઇન્વેસ્ટમેન્ટ કરીને કઈ એસેટ પરચેસ કરી છે તો આ બેનિફિટ મળશે. રાઈટ. ઓકે, એના પછીનો પોઈન્ટ છે આટલા પોઈન્ટ તો આપણે કવર કરીશું જ, પણ એ પછીનો પોઈન્ટ છે ટાઈમ લિમિટ. કેટલા સમયમાં નવી એસેટ પરચેસ કરી છે અથવા તો જે સેલ કર્યું છે એના કેટલા સમય પછી આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. હાઉ મચ ઇઝ એક્ઝેમ્પ્ટ, કેટલી રકમ એક્ઝેમ્પશન તરીકે મળશે. રિવોક ધ સેક્શન, ક્યારે આ સેક્શનનો બેનિફિટ લીધો હોય અને પછી આપણે કંઈક એવું ટ્રાન્ઝેક્શન કરીએ જેના કારણે બેનિફિટ જતો કરવો પડે તો રિવોક ધ સેક્શન એન્ડ રિવોકેશન સ્ટેટસ. અને CGDS મતલબ કેપિટલ ગેઇન સ્કીમ. બરાબર છે. તો કેપિટલ ગેઇન એકાઉન્ટ એક સ્કીમ હોય છે, એના અંદરનો આપણને બેનિફિટ મળે છે કે નહીં એ પણ જોઈશું અહીંયા. તો આ પ્રકારના આટલા પોઈન્ટ્સ આપણે કોઈ પણ સેક્શનનો એક્ઝેમ્પશનનો બેનિફિટ લેવા માટે ધ્યાનમાં રાખવા પડશે. ઠીક છે. ચલો 1 to 1 એક સેક્શન આપણે જોઈએ. તો ફર્સ્ટ સેક્શન હતી આપણી સેક્શન 54. બરાબર છે. તો 54 માટે કયું છે અહીંયા SSC કોણ હોવું જોઈએ. યસ, ઇન્ડિવિડ્યુઅલ ઓર HUA. એને આ સેક્શન 54 નો બેનિફિટ મળશે. ધેન એલિજિબલ એસેટ કઈ છે. તો એલિજિબલ એસેટમાં લોંગ ટર્મ શોર્ટ ટર્મ બંનેને મળી શકે છે. સ્પેશિયલ એસેટમાં ખાસ 54 ઓનલી એક જ એસેટ માટે છે અને જે છે રેસિડેન્શિયલ હાઉસ. પ્રાયર યુઝ એના માટે કોઈ કન્ડિશન નથી. ન્યૂ એસેટ ક્યાં આપણે ઇન્વેસ્ટ કરવાનું છે. રેસિડેન્શિયલ હાઉસમાં. ઓકે, રેસિડેન્શિયલ હાઉસમાં જ એનો ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈએ. ત્યારબાદ સોરી ટાઈમ લિમિટ. ટાઈમ લિમિટ એવી છે જ્યારે ટ્રાન્સફર કર્યું તમે એટલે કે જે નવું હાઉસ જે પરચેસ કર્યું, નવું ઇન્વેસ્ટમેન્ટ જે કર્યું, ન્યૂ એસેટ જે પરચેસ કરી એનો ટાઈમિંગ પીરિયડ છે. બિફોર 1 year એન્ડ આફ્ટર 2 year ફ્રોમ ધ ડેટ ઓફ ટ્રાન્સફર. અહીંયા જે મેં આ લખ્યું છે એનો મિનિંગ એ થાય છે બિફોર 1 year, આફ્ટર 2 year. જે ડેટ આપણે ટ્રાન્સફર કરી છે એસેટ અને કેપિટલ ગેઇન અરાઇઝ થયો છે એના 1 વર્ષ પહેલા નવું હાઉસ પરચેસ કરી લીધું હોવું જોઈએ અથવા ટ્રાન્સફર કર્યું એના 2 વર્ષ પછી એટલે કે 2 વર્ષની અંદર નવું રેસિડેન્શિયલ હાઉસ ઇન્વેસ્ટ કરેલું હોવું જોઈએ. અને આ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ 3 વર્ષ સુધી રિટેન રાખવાનું છે. 3 વર્ષ સુધી એમાંથી આપણે મકાન વેચી શકાશે નહીં. ઓકે. હાઉ મચ એક્ઝેમ્પ્ટ, કેટલી રકમ. તો જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એમાંથી માઇનસ કરીશું કેપિટલ ગેઇન. એટલે માની લો કે 10 લાખ રૂપિયાનું મકાન નવું લીધું છે અને આપણને કેપિટલ ગેઇન અરાઇઝ થયું છે 10 લાખ રૂપિયા, તો કોઈ રકમ ટેક્સેબલ થશે નહીં. 10 લાખ રૂપિયા શું થઈ ગયા એક્ઝેમ્પ્ટ. પણ માનો કે 10 લાખ રૂપિયા કેપિટલ ગેઇન મળ્યો છે આપણને, ઇન્વેસ્ટમેન્ટ કર્યું આપણે ખાલી 8 લાખ રૂપિયાનું, તો 2 લાખ રૂપિયા પર ટેક્સ ભરવું પડશે. કેમ કે ઇન્વેસ્ટમેન્ટ 8 લાખ છે, 8 લાખ છે અને કેપિટલ ગેઇન 10 લાખ છે અને ઇન્વેસ્ટમેન્ટ છે આપણું ખાલી 8 લાખ. એટલે ઇન્વેસ્ટમેન્ટ જેટલું કરશો એટલું આપણને એક્ઝેમ્પ્ટ મળશે. બીજા શબ્દોમાં કહીએ તો એવું કહી શકાય. ક્યારે આ એક્ઝેમ્પશન રિવોક થઈ જશે. તો રિવોક થઈ જશે ટ્રાન્સફર વિધિન 3 years ઓફ એક્વિઝિશન. જે નવું એસેટ નવી આપણે મિલકત વસાવી છે, નવામાં જે રોકાણ કર્યું છે એ રોકાણ જો 3 વર્ષની અંદર સેલ કરી દેવામાં આવે કે ટ્રાન્સફર કરી દેવામાં આવે
તો આ સેક્શનનો જે બેનિફિટ આપણે જ્યારે જે વર્ષમાં લીધો હતો એ રિવોક થઈ જશે અને જે વર્ષે આપણે આ ટ્રાન્સફર કરી દઈશું એ વખતે ટેક્સ ભરવો પડશે. ઓકે, રિવોકેશન સ્ટેટસમાં શું કહે છે એ થઈ જશે પછી શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન. રિવોક થઈ જશે, લોંગ ટર્મ નથી પણ એ શોર્ટ ટર્મ થઈ જશે. શોર્ટ ટર્મ જેમ આપણું નોર્મલી ગણાતું હોય એ પ્રમાણે, મતલબ ઇન્ડેક્સેશનનો બેનિફિટ મળશે નહીં, એને સીધું શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ગણી અને જે પણ ટેક્સ આવતો હોય એ ટેક્સ ભરવો પડશે. કેપિટલ ગેઇન સ્કીમનો અહીંયા એમને બેનિફિટ મળે છે. યસ, હવે કેપિટલ ગેઇન સ્કીમ શું છે? તો કેપિટલ ગેઇન સ્કીમ એટલે એવી સ્કીમ છે કે જે આપણે કોઈ પણ મિલકત વેચવાથી જે નફો થાય છે તો એ નફા માટે એક સ્પેશિયલ અકાઉન્ટ રાખવામાં આવે છે. કેપિટલ ગેઇન અકાઉન્ટ સ્કીમ એને કહેવામાં આવે છે. તો કેપિટલ ગેઇન અકાઉન્ટ સ્કીમમાં જો આપણે રકમ ડિપોઝિટ કરી દઈએ અને ભવિષ્યમાં આપણે મકાન માટે જ વાપરવાના છીએ એવું સાબિત કરી આપીએ તો આપણે એનો બેનિફિટ એઝ પર સેક્શન 54 પણ લઈ શકીએ છીએ. મતલબ નવા મકાનમાં ઇન્વેસ્ટ કરવાની જરૂર નથી. જૂનું મકાન તમે વેચ્યું અને જૂનું મકાન વેચીને જે પણ રકમ મળી એ રકમ જેટલી તમે કેપિટલ ગેઇન અકાઉન્ટ સ્કીમમાં ડિપોઝિટ કરી દેશો તો એમ જ માનવામાં આવશે કે ભવિષ્યમાં તમે આ રકમથી મકાન જ ખરીદવાના છો તો તમને સેક્શન 54માં એનો બેનિફિટ એક્ઝેમ્પશનમાં મળશે. રાઈટ, તો આ સેક્શન 54 થઈ ગઈ. સેક્શન 54 છે પર્ટિક્યુલર સ્પેસિફિક એસેટ માટે. સ્પેસિફિક એસેટ કઈ હતી? રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટી. ચલો, બીજી સેક્શન છે 54B. 54B જે છે એ સ્પેશિયલ છે. હવે એના માટે પહેલા એસએસસી જોઈએ. એસએસસી કોણ છે? ઇન્ડિવિડ્યુઅલ એન્ડ એચયુએફ. એલિજિબલ એસેટ બંને આવશે, લોંગ ટર્મ શોર્ટ ટર્મ. જો હવે ચેન્જીસ ક્યાં થાય છે એ જ ખાલી તમારે સેક્શનમાં યાદ રાખવાનું છે. તો અહીંયા એગ્રીકલ્ચર લેન્ડ 54 ઓનલી ફોર રેસિડેન્શિયલ હાઉસ ટુ રેસિડેન્શિયલ હાઉસ. યાદ રાખવાનું આ રીતે છે. 54 જે છે એમાં કઈ એસેટ વેચવાની, ટ્રાન્સફર કઈ કરો છો? રેસિડેન્શિયલ હાઉસ. ન્યૂ એસેટ પણ શું છે? રેસિડેન્શિયલ હાઉસ. અને પીરિયડ શું છે? બિફોર 1 year, આફ્ટર 2 year એન્ડ 3 year રિટેન રાખવાની છે. બસ. કેટલી રકમ મળશે? જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરશો એટલી પૂરેપૂરી. 54B માં શું કહે છે? એગ્રીકલ્ચર લેન્ડ સ્પેસિફિક એસેટ કઈ છે? પ્રાયર યુઝ એટલે કે જ્યારે ટ્રાન્સફર કરો છો એના 2 વર્ષ પહેલા એગ્રીકલ્ચર પર્પઝ માટે જ યુઝ થયેલી હોવી જોઈએ. ન્યૂ એસેટ પણ શું પરચેસ કરવાની કહી છે? એગ્રીકલ્ચર લેન્ડ પરચેસ કરશો તો જ આ સેક્શનનો બેનિફિટ મળશે. એગ્રીકલ્ચર લેન્ડ ટુ એગ્રીકલ્ચર લેન્ડ. ટાઈમ લિમિટ કઈ છે? 2 years. ટ્રાન્સફર ડેટથી 2 વર્ષની અંદર નવી આપણે એગ્રીકલ્ચર લેન્ડ પરચેસ કરેલી હોવી જોઈએ. રિવોકેશનમાં અહીંયા આપણને 54માં હાઉ મચ એક્ઝેમ્પમાં ડેશ લખ્યું છે, બટ હાઉ મચ એક્ઝેમ્પમાં આપણી રકમ સેમ આવશે જે 54માં હતી એ જ, એટલે કે જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરશો એટલી પૂરેપૂરી. અને રિવોકેશન માટે સેમ છે, 2 વર્ષની અંદર આપણે પરચેસ કરેલી હોવી જોઈએ અને એને રિટેન રાખવાની હોય છે 3 years સુધી. બરાબર, સેમ છે એટલે ડેશ ડેશ આગળના જેવું આપણે કરી દીધું છે. અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ગણાશે રિવોકેશનમાં અને અહીંયા પણ આપણને કેપિટલ ગેઇન સ્કીમનો બેનિફિટ મળે છે. ઓકે, ચાલો તો સેક્શન 54D જોઈએ હવે. Just a minute. What is this? Okay, 54D. એની પર્સન એટલે એસએસસીમાં એની પર્સન મતલબ પર્સનની ડેફિનેશન યાદ કરો. પર્સનની ડેફિનેશનમાં આપણે કહ્યું હતું પર્સન ઇન્ક્લુડ ઇન્ડિવિડ્યુઅલ, એચયુએફ, પાર્ટનરશિપ ફર્મ, કંપની, એસોસિએશન ઓફ પર્સન, બોડી ઓફ ઇન્ડિવિડ્યુઅલ, આર્ટિફિશિયલ જ્યુરિડિક્શન પર્સન. બધા જ પર્સન જે હતા એ બધાને આ સેક્શન લાગુ પડે. ફક્ત ઇન્ડિવિડ્યુઅલ અને એચયુએફ માટે જ નહીં, કંપની હોય તો પણ લાગુ પડશે, પાર્ટનરશિપ ફર્મ હશે તો પણ લાગુ પડશે, એસોસિએશન હશે તો પણ લાગુ પડશે. લોંગ ટર્મ શોર્ટ ટર્મ બંને માટે છે. અને સ્પેશિયલ એસેટમાં અહીંયા વાત કરી છે લેન્ડ બિલ્ડિંગ. કમ્પલસરી એક્વિઝિશન હોય તો જ 54D લાગુ પડશે. મતલબ ટ્રાન્સફર જે થયું છે એ કમ્પલસરી એક્વિઝિશનના કારણે હોવું જોઈએ. પ્રાયર યુઝ જે છે એ 2 વર્ષ પહેલા ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે યુઝ થતો હોવો જોઈએ. નવી એસેટ પણ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવામાં આવશે? લેન્ડ બિલ્ડિંગમાં જ કરવામાં આવશે તો જ આપણને આ બેનિફિટ મળશે.
ટાઈમ લિમિટ 3 યર્સ કયું છે? આફ્ટર ટ્રાન્સફર ડેટ 3 યર્સમાં આપણે નવી એસેટ પરચેસ કરવી જોઈએ. હાઉ મચ એક્ઝેમ્પ્ટ? સેમ એઝ પર 54. ઇન્વેસ્ટમેન્ટ જેટલું કરશો એટલું જ. રિવોકેશનમાં પણ સેમ 3 યર્સ સુધી આપણે રિટર્ન રાખવી પડશે અને જો રિવોકેશન થશે તો પછી એને શોર્ટ ટર્મ માનવામાં આવશે અને અહીંયા પણ એને કેપિટલ ગેઇન સ્કીમનો બેનિફિટ મળશે. ઓકે, તો આ થઈ ગઈ 54D. હવે જોઈએ 54EC. 54EC જે છે એ એની પર્સન બધાને લાગુ પડશે. લોંગ ટર્મ જ આવશે, ખાલી શોર્ટ ટર્મ માટે અહીંયા નથી. લેન્ડ બિલ્ડિંગ ઓર બોથ, જમીન હોય, મકાન હોય અથવા બંને હોય. પ્રાયર યુઝ અહીંયા કયું છે? ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ, મતલબ જે 54D માં છે એ જ છે. સોરી 54EC માં પ્રાયર યુઝમાં કંઈ સ્પેસિફાઈ નથી કર્યું, તો આપણે ગમે તે યુઝ કરી શકીએ છીએ, નો પ્રોબ્લેમ. નવી એસેટમાં ખાસ ધ્યાન આપો. અહીંયા નવી એસેટ મતલબ પરચેસ શું કરવાનું છે તમારે નવામાં? બોન્ડ ઓફ NHAI, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એમના બોન્ડ અથવા બોન્ડ ઓફ રૂરલ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન ઓર ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન ઓર નોટિફાઈડ બોન્ડ્સ redeemable after 5 years and limit 50 lakhs till next year. ઓકે, તો અહીંયા એવું કીધું છે કે તમે લેન્ડ હોય, બિલ્ડિંગ હોય કે લેન્ડ બિલ્ડિંગ બંને હોય, એ સેલ કરો અને એ સેલ કરવાનું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ ઇન્વેસ્ટમેન્ટ આ પ્રકારના બોન્ડમાં ઇન્વેસ્ટ કરશો. રિડીમેબલ 5 વર્ષ સુધી રિડીમ કરી શકાશે નહીં, તો જ આ સેક્શનનો બેનિફિટ મળશે. સેક્શન 54EC. આગળ બીજા પોઈન્ટ શું છે? હાઉ મચ એક્ઝેમ્પ્ટ? સોરી, ટાઈમ લિમિટ 6 મંથ. ટ્રાન્સફર ડેટથી 6 મહિનાની અંદર આ બોન્ડમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી દેવું પડશે. હાઉ મચ એક્ઝેમ્પ્ટ? એઝ પર જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરશું એટલું જ, એટલે કે એઝ સેક્શન 54 હતું એ જ. ટ્રાન્સફર ઓર કન્વર્ટ ઇન્ટુ મની ઓર લોન ફ્રોમ સિક્યુરિટી ઓફ ન્યૂ એસેટ વિધિન 3 years ઓફ એક્વિઝિશન. રિવોકેશન થઈ જશે જો તમે 3 વર્ષની અંદર આ રિડીમ કરી દીધા તો, અને રિવોકેશનનું સ્ટેટસ થઈ જશે એ તમારું લોંગ ટર્મ કેપિટલ ગેઇન ગણાશે. અને અહીંયા આપણને કેપિટલ ગેઇન સ્કીમનો બેનિફિટ મળતો નથી. તો આપણે આ 4 સેક્શન જે જોઈએ, 4 સેક્શનમાં ખાસ અગત્યનો પોઈન્ટ કોઈ પણ હોય તો એ છે કે કઈ એસેટ છે ને કઈ એસેટ પરચેસ કરો છો, મતલબ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરો છો, એના આધારે આપણને બેનિફિટ મળે છે. અગત્યની સેક્શન જો તમને કહું આપણા સિલેબસ, ગુજરાત યુનિવર્સિટીના સિલેબસ પ્રમાણે, તો સેક્શન 54, 54EC અને 54F જે આપણે હવે જોઈએ છીએ, આ 3 ખાસ અગત્યની છે. મોસ્ટ ઓફ ક્વેશ્ચનમાં તમને આ 3 સેક્શન પૂછાતી હોય છે. પ્રેક્ટિકલ ક્વેશ્ચનમાં આપણે આગળ જોઈશું એનો કઈ રીતે એક્ઝામ્પશનનું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. હવે જોઈએ સેક્શન 54F. ચલો, 54F માં એસએસસી છે, ઇન્ડિવિડ્યુઅલ HUF, એલિજિબલમાં ખાલી લોંગ ટર્મ છે, સ્પેસિફિકમાં એની ટ્રાન્સફર. 54F માં એની ટ્રાન્સફર except RHP. RHP means residential house property. રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટી સિવાય કોઈ પણ મિલકતનું વેચાણ કરવામાં આવે, ટ્રાન્સફર કરવામાં આવે અને એનો પ્રોફિટ આપણે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એ હમણાં જોઈએ, તો આપણને 54F લાગુ પડશે. પણ કઈ એસેટ સેલ કરવાની છે? જો આગળ બધામાં સ્પેસિફિક હતું, 54 માં રેસિડેન્શિયલ હાઉસ હતું, 54P માં હતું એગ્રીકલ્ચર લેન્ડ, પછી લેન્ડ બિલ્ડિંગ ઓર બોથ, બરાબર, એસેટ સ્પેસિફાઈ હતી. અહીંયા એસેટ સ્પેસિફાઈ નથી, અહીંયા શું કીધું? હાઉસ પ્રોપર્ટી સિવાયની કોઈ પણ એસેટ સેલ કરીએ તો આપણને 54F પ્રમાણે મળશે. અને યુઝ એવું કીધું છે, ઓન ધ ડેટ ઓફ ટ્રાન્સફર એસેટ ડઝ નોટ હેવ મોર ધેન 1 હાઉસ પ્રોપર્ટી. જ્યારે ટ્રાન્સફર કરે છે ત્યારે એમની પાસે એકથી વધારે હાઉસ પ્રોપર્ટી હોવી જોઈએ નહીં, ઓનલી 1 હાઉસ પ્રોપર્ટી હોય તો જ આ સેક્શનનો બેનિફિટ મળશે. નવી એસેટમાં શું ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે? યસ, રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટી. મીન્સ કે એક જ હાઉસ પ્રોપર્ટી હોય એમની પાસે અને હાઉસ પ્રોપર્ટી સિવાયની કોઈ પણ એસેટ ટ્રાન્સફર કરે અને એમાંથી જે કેપિટલ ગેઇન અરાઇઝ થાય છે એ કેપિટલ ગેઇનનું મતલબ કે એ જે રકમ મળે છે એ રકમનું એ હાઉસ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરે તો એઝ પર સેક્શન 54F એક્ઝમ્પશનનો બેનિફિટ મળશે. ટાઈમ લિમિટ આપી છે બિફોર 1 year, આફ્ટર 2 year ફ્રોમ ધ ડેટ ઓફ ટ્રાન્સફર. ટ્રાન્સફર ડેટથી 1 થી 2 વર્ષની ગાળાની અંદર એમને નવી એસેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જરૂરી છે. એના પછીના પોઈન્ટ છે
હાઉ મચ કેટલી રકમ મળશે, રિવોકેશન શું છે અને રિવોકેશનમાં સ્ટેટસ શું થશે અને કેપિટલ ગેઇન સ્કીમ. તો અહીંયા ધ્યાન આપો ખાસ, જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરો એટલું અહીંયા એક્ઝેમ્પશન નથી, પ્રપોર્શનેટ બેનિફિટ મળે છે, પ્રપોર્શનેટ પ્રમાણસર બેનિફિટ મળે છે. કઈ રીતે? તેની એક ફોર્મ્યુલા છે, ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ, જે નવું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ રકમ ઇન્ટુ કેપિટલ ગેઇન, જે કેપિટલ ગેઇન અરાઇઝ થયું છે એ ડિવાઇડેડ બાય નેટ સેલ કન્સિડરેશન અથવા ફૂલ વેલ્યુ ઓફ કન્સિડરેશન. નેટ એટલે ટ્રાન્સફર એક્સપેન્સ કે વગેરે એક્સપેન્સ બાદ કર્યા પછીનું નેટ કન્સિડરેશન વેલ્યુ. આ ફોર્મ્યુલા પ્રમાણે આપણને એક્ઝેક્ટલી રકમ મળશે કે કેટલું રકમ આપણને અહીંયા બેનિફિટ મળી શકશે. મતલબ જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરો છો એટલું પૂરેપૂરું મળતું નથી, પ્રપોર્શનેટ બેનિફિટ છે 54F માં એકમાં જ, બાકી બધામાં સેમ છે. રિવોકેશન ક્યારે થશે? તો જે નવી એસેટ પરચેસ કરી છે એ જો વિધિન 3 યર્સમાં આપણે ટ્રાન્સફર કરી દઈશું, બરાબર છે, ઓર acquire any other house property within 2 years or construction within 3 years. મતલબ જે નવી પ્રોપર્ટી પરચેસ કરી છે, જે હાઉસ પ્રોપર્ટી છે એ વિધિન 3 યરમાં આપણે એને સેલ કરી દઈશું અથવા કન્સ્ટ્રક્શન કરશું બીજી કોઈ 2 વર્ષની અંદર અથવા 3 વર્ષની અંદર, સોરી 2 વર્ષની અંદર આપણે એને એની અધર હાઉસ પ્રોપર્ટી પરચેસ કરીશું અથવા 2-3 વર્ષની અંદર નવી કોઈ પરચેસ કન્સ્ટ્રક્શન કરશું. રિવોકેશનમાં થઈ જશે એનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન અને એને અહીંયા કેપિટલ ગેઇનનો પણ બેનિફિટ મળશે, કેપિટલ ગેઇન સ્કીમનો બેનિફિટ મળશે. એ સ્કીમ એમાં એવું છે કે અત્યારે આપણે એ સ્કીમમાં રકમ જમા કરી દેવાની, ત્યાર પછી જ્યારે પણ એમાંથી વિથડ્રો કરો તો સામે તમારે પ્રૂફ એ આપવું પડે કે અમે આ પર્ટિક્યુલર એસેટમાં, આ સેક્શનમાં જે એસેટમાં ઇન્વેસ્ટમેન્ટની પ્રોવિઝન આપી છે ત્યાં જ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. 54G છે ઇન્ડિવિડ્યુઅલ માટે લોંગ ટર્મ શોર્ટ ટર્મ બંને મળશે. એમાં લેન્ડ બિલ્ડિંગ છે, પ્લાન્ટ એન્ડ મશીનરી, શિફ્ટ ફ્રોમ અર્બન ટુ રૂરલ. શું કહ્યું છે? અર્બન એરિયામાંથી રૂરલ એરિયામાં લેન્ડ બિલ્ડિંગ કે પ્લાન્ટ મશીનરી શિફ્ટ કરી હોય, ટ્રાન્સફર કરી હોય તો આ સેક્શનનો બેનિફિટ મળશે. પ્રાયર યુઝ એના માટે કોઈ નક્કી કરવામાં આવ્યું નથી. નવી એસેટ પણ લેન્ડ બિલ્ડિંગ અથવા પ્લાન્ટ મશીનરી હોવી જોઈએ એન્ડ બિફોર 1 year આફ્ટર 3 year ફ્રોમ ધ ડેટ ઓફ ટ્રાન્સફર. તો આપણને 54G નો બેનિફિટ મળે છે. રકમ કેટલી મળશે એના માટે ચેક કરી લઈએ તો ઇન્વેસ્ટમેન્ટ અથવા કેપિટલ ગેઇન, સોરી જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરશું એ બધું જ. રિવોકેશનમાં કહ્યું છે 3 વર્ષની અંદર આ આપણે એક્વિઝિશન જે કર્યું છે ટ્રાન્સફર કરીશું તો રિવોક થઈ જશે અને એ પ્રોફિટ થઈ જશે શોર્ટ ટર્મ. કેપિટલ ગેઇનનો પણ અહીંયા બેનિફિટ મળે છે, કેપિટલ ગેઇન સ્કીમનો. લાસ્ટ સેક્શન જોઈ લઈએ 54G એ એની પર્સન કોઈ પણને મળશે, લોંગ ટર્મ શોર્ટ ટર્મ બંને માટે મળશે. સ્પેશિયલ એસેટમાં આપણને ખાસ કહ્યું છે લેન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ મશીનરી, શિફ્ટ ટુ અર્બન ટુ સેઝ. સેઝ જે એરિયા છે એમાં જો આ ટ્રાન્સફર કરી હોય તો આપણને GA 54GA નો બેનિફિટ મળશે. વેધર સેઝ ઇન અર્બન ઓર એની અધર એરિયા, બરાબર. સ્પેસિફિક ઇકોનોમિક ઝોન સેઝ મતલબ ન્યૂ એસેટ જે છે એ લેન્ડ બિલ્ડિંગ કે પ્લાન્ટ મશીનરીમાં જ આપણે ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ 1 to 3 years, before 1, after 3 year. Now, okay, 54G માં એક પોઈન્ટ રહી ગયો તો પેલું ફર્નિચર પિક્ચર્સ કવર્ડ નહીં થાય. ઓકે, એક્ઝેમ્પશન મળશે આપણે જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરશું એ બધું જ ઇન્વેસ્ટમેન્ટ લેસ કેપિટલ ગેઇન. ટ્રાન્સફર વિધિન 3 year ઓફ એક્વિઝિશન કરશો તો રિવોકેશન થઈ જશે, રિવોકેશનનું સ્ટેટસ થઈ જશે શોર્ટ ટર્મ અને એમને પણ બેનિફિટ મળશે કેપિટલ ગેઇન સ્કીમનો. તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા 7 સેક્શન જોઈ, 54 ના અલગ અલગ પાર્ટ્સ છે, 54, 54F, 54EC, 54B, 54G, 54GA. ખાસ અગત્યની સેક્શન મેં તમને કહી જે તમારે યાદ રાખવાની જે છે એ ખૂબ જ ધ્યાન રાખજો. આ 3 તો કમ્પલસરી તમને આવડવી જ જોઈએ. 54, 54 EC અને 54F, આ 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. યાદ રાખવાનું છે કઈ એસેટ ટ્રાન્સફર કરો ત્યારે કઈ સેક્શનનો બેનિફિટ મળે અને કેટલી રકમનો બેનિફિટ મળે.
ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે રેડી રહીશું. આ બધી જ પ્રોવિઝન્સ તમને તૈયાર હોવી જોઈએ, બધી જ પ્રોવિઝન તમને માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ, તો જ આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન કરી શકશું. તો ત્યાં સુધી રીડ કરો કમ્પ્લીટ, અને કોઈ પણ ક્વેરી હોય તો મને કોન્ટેક્ટ કરી શકો છો. કોઈ પોઈન્ટ ક્યાંય નથી ક્લિયર થયો તો મને કોન્ટેક્ટ કરી શકો છો તમે. ઓકે, મારો વોટ્સએપ નંબર મેં તમને સ્ક્રીન પર આપેલો છે, એમાં તમે મને વોટ્સએપ દ્વારા કોન્ટેક્ટ કરી શકો છો. અને ખાસ એક રિક્વેસ્ટ ફ્રેન્ડ્સ, જો તમને સારું લાગ્યું હોય લેક્ચર, સારું અહીંયા તમારું પોઈન્ટ આઉટ ક્લિયર થયા હોય, તો તમારા જેવા જે ઘણા વિદ્યાર્થીઓ જે હશે એમને પણ આની જરૂર છે, તો એમને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે.